હાલો તો રાજગરાની સિક્કી આપણે બનાવવાની છે એટલે રાજગરાની પેલા ઘાણી ફોડી નાખીએ. અમારા કારીગર બની જશે, તમારે કોઈની જરૂર પડે તો કેજો. હર હર મહાદેવ, જય માતાજી બધાને. સ્વાગત છે એક નવા જ બ્લોગમાં. આજે તો અમારે સાહેબે કામ લીધું છે સવારમાં કે નળ ફિટિંગ કરી નાખીએ, થોડુંક લીકેજ એવું થઈ ગયું છે તે એ કામ બહાર કરે છે. હવે જોઈ આવીએ કેવું કામ ચાલે છે. જો આયા અમારે સાહેબ નળનું કામ કરે છે. હર હર મહાદેવ, જય માતાજી બધાને. તો આજ તો નવીરાઈ હતી તેમાં તો હાલો તો નળ ફિટિંગ જરાક લીકેજ ફૂલ આવતા હતા તો એમ થયું કે હાલો આજ નવીરાઈ છે થોડુંક ફિટિંગ કરી લઈએ. ને સેજલ કે મારે તો કંઈ હાથ બધા બગડેલા હોય તો સેજલ કે આજ તો હું પાછો બ્લોગ સ્ટાર્ટ કરવો કે આની પહેલાં એકવાર સ્ટાર્ટ કર્યો તો પાછો કે હાલો ને હું સ્ટાર્ટ કરું કે મારે તો કંઈ મનાય નહોતું બ્લોગનું આજ, કારણ કે આમાં જરાક ફિટ કરવામાં જરાક મહેનત થાય ને એટલે કંઈ બ્લોગ મોબાઈલ પકડવાનું જરાક અઘરું પડે. આ એક લાઈન ફિટ કરી દીધીશ ને હવે નીચે બાકીની આયા તો ફિટ થઈ ગઈ છે. મશીનની વાટે છે આગળ મશીન આવી જાય. આગળ પાનું નથી, મશીન પાનું છે ને નથી, નાના પાના છે. મોટું જોઈએ દિવાલ આખી છે ને આમાં વોલ પાડવાનું છે નીચે, એટલે પાનાની વાટે છે ને મશીન આગળ આવી જાય એટલે વોલ પાડી નાખીએ ને પછી કામ આગળ વધારીએ. તો હવે 11:30 થઈ ગયા છે એટલે મારે રોટલાનો ટાઈમ થઈ ગયો એટલે હું રોટલા બનાવવા જાઉં ને. સાહેબનું કામ તો આ ચાલુ છે. સાહેબ જો આ નળનું હજી કરે છે, એમાં મથામણ કરે છે ને આપણે જાય રોટલા બનાવવા. જાવ ને હું રોટલા બનાવવા. હાલો હવે તમે એકલા કરજો. હવે છે ને અત્યારે હાથું ધોઈ નાખ્યા છે ને હાલ થોડુંક સામાન ઘટે છે ને લાઈન ને એવું બધું વાંચ્યા ને એવું બધું થોડું સામાન ઘટે હું લઈ આવું કે મશીન અહીં આવી જાય. એટલે સેજલ રોટલા બનાવવા ગઈ છે ને હું લેતા આવું સામાન બધો થોડોક ગામમાંથી છે ને ફટાફટ લઈ આવું. સમય થઈ ગયો છે મોડો, જો 11:35 જેવો સમય થઈ ગયો છે. આડી ખાવાનું થઈ જાય પેલા સામાન બધું તૈયાર રાખું. પાછું મારા પપ્પા દુકાને છે એને બપોરે પાછું જમવા આવશે એટલે દુકાને બેઠો જવાનું થાય એટલે ઘણું ભૂલું થાય ને જેટલું કામ થાય એટલું બધું કરી નાખું. તો હવે જો જમી લીધા, જમીને હવે પાછા કામે લાગી જશે. કેટલુંક રહ્યું બાકી? હા, એક નળી બાકી રહી ને આનું હવે પાણી ચડાવવાનું ખાલી ફિટ કરવાનું રહ્યું. નીચે આવવાનું પાણી છે ને નળનું તો થઈ ગયું ઘણું ખરું. સિમેન્ટ ને મારવાનું રહે અહીંયા વોલ પાડી નાખવા અહીંયા ને લાઈન ફિટ કરી દીધીશ ને ગાડી ચેક કરી લઈએ કેમ છે લીકેજ બીકેજ થાય કે નહીં. આ સાઈડ જો નળ વાળી સાઈડ બનાવે આખો ફિટ કરી દીધો. હા જો આ નળ ફિટ કરી દીધો અહીંયા. અમારા કારીગર બની જશે, તમારે કોઈને જરૂર પડે તો કેજો. કારીગર ના પણ આ નવીરાઈ છે ને એ કરીએ ટ્રાય કરીએ શીખાઈ જાય ને એમ બધું. નહીં એમ તો આવડે છે ને. મશીન લઈ આવ્યા હતા એ જો મશીન પીટ્યું. મશીન લઈ આવ્યા, હોલ પાડી નળ આયા ફિટિંગ કરી નાખ્યો ને કોઈને કારીગરની જરૂર પડે તો કેજો. ચાલો ધાર્મિક ચાલુ કરીએ હવે ચેક કરી લઈએ પાણી આવે કે લીકેજ થાય છે અહીંથી કે. અમારે છે ને નૈના બેન ને જાય બાર ગામ કે દિવસના નતા ઘેર પણ હમણાં આજ રહ્યા રવિવાર છે ને રજા છે તી. કઈ બસ જાવ? વોલિંગ પર જાઉં છું નણંદના ખબર કાઢવા. આજ રજા છે ને રવિવારની તે હું કોઈ ખબર કાઢી આવી ગઈ. કેટલા સમયથી ઘેર રહેતા ને આજ મોકો મળી ગયો. મહિના દિવસથી રજા ન આવતી, આજ રજા છે ને પેટર્ન જઈ આવી. નેહાઈ જાતી લાગે. બધાય જાય બધાય જાય. હા, પાછા ક્યારે આવજો? આવવાનું હોય રોંઢા તો અમે એકલા આવે અત્યારે 3 જણા. હાલો જો ભાઈ નળમાં પાણી આવી ગયું. શરૂ કરો. આવી ગયું માં? હા નળમાં પાણી આવી ગયું. હા જો આવી ગયું પાણી. આવી ગયું. સારું થઈ ગયું. જો હવે ગોળો ભરવામાં વાર નહીં લાગે. નળો તો એ બદલાઈ નાખો, નવું બધું કામ કરી નાખ્યું. રેડી થઈ ગયું. હાલો થઈ ગયું ને રેડી. સડાવવાનું કરવાનું બાકી છે, પાણી ઉપર સડાવવાનું છે ને એ બધું હજી બાકી છે. એ લોકો ફિટ હવે કરી દઉં તો ને આ થઈ ગયું હતું કમ્પ્લીટ. વાંધો ને લીકેજ કે એવું કંઈ નથી. હા તો હવે જો નળ ફિટિંગ થઈ ગયું ને વાટા કરે છે. હવે ગાબડા છે ને ત્યાં કરી નાખે જરાક એટલે કાંઈ ગાબડા દેખાય નહીં. સિમેન્ટ સાંધી દે એ જો આ સિમેન્ટ સાંધે છે. હા હવે આ એક સહેલું રહ્યું અહીંયા પછી તો થઈ ગયું સિમેન્ટ ને પછી ધોઈ નાખે વાસણ. આ એક બાકી રહે અહીંયા ઓલું કર્યું છે ને એટલે તવડા દેખે તો દૂધ દેવો પડે ને. જો આમ તવડા બુરે. હાલ તવડા પૂરી નાખો. આ સાફ સફાઈ કરી નાખું. આ બધી કચરો ને સેતી કામ હતું એ બધું પતી ગયું છે અને બધું પીડી દીધું. હાથ બધું ધોઈ નાખ્યા છે. કારીગરનું મશીન હતું, મશીન ઘરે પડ્યું છે. હવે પછી લઈ જાય ને આપણે ભાઈ નવરા થઈ જાય એકદમ ને. સેજલને છે ને ખાલી થોડું કામ છે હવે નીચે ખાલી બધું સાફ કરવાનું, બાકી બધું થઈ ગયું છે. નવરા પડી જશે ને સવારે આપણે રનિંગ કરવા વહેલા જઈએ એટલે 5 કિલોમીટર રનિંગ કરી આવ્યા એટલે કાંઈ આજે કંઈ રનિંગ કરવાની કંઈ ઉપાધિ નથી. ખાલી જવાનું છે, ખાલી થોડી કસરત ને એવું કરવા માટે.
ને થોડું વોકિંગ કરવા માટે. બાકી તો આપણે બીજું તો કાંઈ રનિંગ તો કરવાની નથી આજ, ખાલી કરવાની આવે તોય થોડીક ખાલી કરીશું નોર્મલી અડધો કિલોમીટર, લગભગ તો નથી જ કરવાની. પવન સારો છે અત્યારે, તો ઠંડી જેવું અત્યારેથી લાગવા માંડ્યું કે ઠંડી થવા માંડી છે. કેટલા વાગી જશે? 4:45 વાગી જશે. 4:45 વાગી જશે. હવે હાડી એક નાસ્તો કરવો હોય તો હાડી સેઝલ આવી છે ને એટલે કે ભૂખ લાગી એમ કહે ને એટલે આવો ભાઈ તો નાસ્તો કરી લઈએ, કાંઈ વાંધો નહીં. એવું લાગે તો ક્યાંક બીજું ઘરે બનાવી લેવું, કારણ કે રનિંગ કરવા જવાનું નથી એટલે કદાચ તો પાછું આંટો મારવાય નહીં જવાય. ઘરે કંઈક બનાવવાનો પ્લાન આવે ને તો જ્યારે છે ને ભાઈ 4 વાગી ગયા છે ને સેજલને વિચાર આવ્યો કે આપણી ઘરે રાજગીરો પડ્યો છે તો પછી ઉત્તરાયણ આવે છે તો કે હાલો નહીં રાજગીરાની સિક્કીને ઓલા લાડવા ન આવે એ ટાઈપનું બનાવીએ. તો હું કહું હેલ ને અમે બે આગળ યુટ્યુબમાંથી શીખી લીધું કે આવી રીતે ખાલી વિડીયો જોઈ લીધું. મારી મમ્મીને કંઈ પૂછવા ગયા નથી, મેં કહું તેને પૂછવા જવું કરતા પણ જોઈ લીધું, મેં કંઈ વાંધો નથી, આવડી જાય. તો છે ને રાજગીરો સેજલ બધું નીચે તૈયાર કરે છે. અમે બે થઈ ને આડી રાજગીરાની સિક્કી ને લાડવા અને એવું બધું ટ્રાય કરીએ બનાવવાનું કેવાક બને. એટલે બન્યા રહેતા વિડીયો બનશે. આજ રેસીપી ટાઈપ ને ઉત્તરાયણ છે એટલે આપણે હજી મમરાના લાડવા અને એવું કંઈ નથી બનાવ્યું. નહીંના બેન ચેવડો એકવાર બનાવી લીધો છે ખાલી, ને અમે રાજગીરાના લાડવા ને સિક્કીને એવું બનાવવાનું ટ્રાય કરીએ કેમ છે. હવે તો હાલો આગળ સેજલે બધું તૈયાર કરી લીધું હે, ચાલુ કરી દઈએ. હાલો તો રાજગીરાની સિક્કી આપણે બનાવવાની છે એટલે રાજગીરાની પહેલા ધાણી ફોડી નાખીએ. એટલો રાજગીરો છે, બીજો તો ઘણો બધો છે ડબ્બો ભેરો, પણ જોઈ લઈએ કેવી ધાણી ફૂટે ને કેટલોક થાય એ પ્રમાણે આપણે ફોડીએ ધાણી ને એક થાળી બનાવવાની છે, શીખી લઈએ. આરી બને તો પાછી બનાવશું. હાલો ધાણી રાજગીરાની ફોડી નાખી છે, જો એટલી જોઈએ આજ ટ્રાય કરીએ કેવી મજા આવે ખાવાની. બધાને મને તો ભાવે છે પણ બીજા બધાને ભાવે કે નહીં એ પ્રમાણે જોઈએ, બનાવીને બધાને સખાડીએ કેવી લાગે તો પાછી ટ્રાય કરીએ. ઘણી બનાવીશું. આ જો ગરમ મૂકી દીધો કાઢીને ગરમ કરી ઘરને લાડુ નાની નાની લાડુડી બનાવી નાખીએ રાજગીરાની. આપણે લાડવા બનાવી નાખીએ. તો હાલો ઘરને ગરમ કરી નાખીએ. તો પેલામાં હવે ઘી 1 ચમચી નાખી દીધું ઘરને ઓગાળવા માટે. હવે મૂકી દે ગેસ ઉપર. હા તો હવે રાજગીરાનું ધાણી ફૂટી ગઈ, ગળમાં હવે મિક્સાઈ થઈ ગયું ને તૈયાર થઈ ગયો. લાડવા વારવાનું બાકી રહ્યા તો હાલો હવે લાડવા ઝડપથી વારી નાખશે. અગર પાછું ફૂકાઈ જાય તો લાડવો નહીં વરે, ગરમમાં જ વારવું પડે. તો હાલો લાડવા વારવાનું ચાલુ કરી દઈએ. હાલો ફાઇનલી લાડવા તૈયાર થઈ ગયા છે ને બહુ મસ્ત બની ગેસ સાખી પણ લીધા છે. હવે બધા ખાય ને તેમ કહે કે પાછા બનાવો લાડવાને અમને ખવડાવો. બહુ મસ્ત બન્યા છે. કેવા તમે શાખા કેવા લાગ્યા? હારા છે, જરાક શેકા હતા આગળ હારા છે. આમ જરા આમ થોડી વિધ્યું હતું ને એ જરાક શેખ્યું, લાડવો બને એવું નતું એવું શેખ્યું છે ને આવી રીતે કમ્પ્લીટ લાડવા થઈ ગયા. ઓછા છે પણ આમ એ બધાને ટેસ્ટ સારો ચેક કરવા માટે સ્પેશિયલ બનાવ્યા હતા. ને આની ઈચ્છા હતી કે લાડવા મારે ખાવા કેદીની કરતી હતી. તો હું હાલો આજ ટ્રાય કરીએ, યુટ્યુબ પરથી જોઈને બનાવ્યા. બીજું કઈ અનુભવ નતો અમારે બે ને, આને નતો મને નતો. મને તો હતો થોડો પણ કઈ ધાણી ફોડતા નથી આવડતી ને, ફોડવાની કેમ હતી ભૂલાઈ ગયું. યુટ્યુબ માં સર્ચ કરી પછી સેવ કરીને પછી જો ભાઈ લાડવા આવા બેન એટલે લગભગ તો છે ને 1 નંબર સારા છે. બધા વેખાણ છે પણ હજી રિવ્યુ લેવાના બધાના બાકી છે. બધા આવે ને હજી રમેશ ને એ બધું ઉનાજાસ નૈના ને ધાર્મિક ને નેહા ને હું ને આ ને મારી મમ્મી ને મારા પપ્પા દુકાને છે, એટલા જણા છે. અમે આડી મારી મમ્મી ને મારા પપ્પા ને બધાને સખાડી આવીએ કેમ છે લાડુ ભાંગી જાય ને દુકાને વેચાય ને એવા ખખડી જાય કઈ ભાંગે નહીં. મસ્ત લાડવા 1 નંબર લાડવા છે. તો હાલો હવે ચેક કરીએ, બધાને ચેક કરાવી દઈએ. રાત્રેના 10:30 થઈ ગયા છે ને બ્લોગ આપણે હવે પૂરો કરવાનો સમય આવી ગયો છે. હજી દુકાને જ્યાં થોડું ઘણું કામ હતું એટલે કંઈ બ્લોગ આપણે પૂરો નથી કર્યો. પછી રૂમે વહી આવ્યા, ઘેરે હોવાની તૈયારીમાં છે ને હવે બ્લોગ આપણે પૂરો કરીએ. આજનો બ્લોગ અહીંયા સુધી ફરી મળીશું. એક નવા જ બ્લોગ થાય ત્યાં સુધી બધાને બાય. જય માતાજી. મળતા રહીશું આપણે આવા અવનવા બ્લોગ છે ત્યાં સુધી બધાને બાય. હર હર મહાદેવ.